આ બાજુ એ દુકાન, આ બાજુ એ કામ કરવા દો. આ બાજુ હો અબ્દુલ અઝીમભાઈ લાખાણી, આ બાજુ પેલા તમારી બહેનોને અને બચ્ચાઓને ખાસ ગુજારીશ, બસ જો અલહમદુલિલ્લાહ કક શાંત રહીને વાત સાંભળો તો કક તમને વાત કરે ને વાત તમારા ફાયદાની હશે. હવે બધા ડાયા બચ્ચા બની અને સુન્નતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અમલ કરતા બધા ખામોશ રહો. જ્યારે મહેફિલમાં કોઈ વાત કરે તો ખામોશી ઇખ્તિયાર કરવી. બધા સાંભળો. હવે 2 મિનિટ બધા ઓરિએન્ટને જો રોજ સાંભળે. આ ખાલી એક ફોર્માલિટી થાય છે બોલવાની. 2 મિનિટ બધી સાંભળો. નહમદુહુ વનુસલ્લી વનુસલ્લિમુ અલા રસૂલિલ કરીમ. અમ્મા બાદ, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજનો આ વાર્ષિક ઉત્સવ શાળાના ઇજલાસના દિવસે હું પહેલાં તો હાજી યુનુસભાઈ દેરડીવાલા અને કાઠિયાવાડી એકેડમીને ખાસ મુબારકબાદ આપું છું. એમણે આવું સરસ આયોજન કર્યું અને આપણા સમાજમાં ખાસ જરૂરિયાત દીન અને દુનિયાની તાલીમની છે એની માટે ખાસ એવા ફિકરમંદ અમારા હાજી યુનુસભાઈ દેરડીવાલાને હું ખૂબ ખૂબ મુબારકબાદ આપું છું કે આપની અંદર કોમનો જજ્બો છે, કોમ તાલીમ હાસિલ કરે એની માટે આપની અંદર જજ્બો છે. તો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની બારગાહમાં દુઆઓ છું કે અલ્લાહ આપના જજ્બાની કાયમ રાખે અને દુનિયાની આખિરતમાં આપને એનો બહેતર અજર અઝીમત ફરમાવે. હવે 2 મિનિટ પહેલો સાંભળો. હવે આજનો આ ઉત્સવ હર વર્ષે અહીંયા હોય છે પ્રોગ્રામ ને હું આવું છું ને આપ માશાલ્લાહ શાંતિથી સાંભળો છો. ખાસ કરીને કસીર તાદાદમાં મારી બહેનો આવી છે. એ બહેનોને ખાસ સૂચન કે આપના બચ્ચાઓને દીન અને દુનિયાની તાલીમ આપવા માટે ખાસ જોર આપો. કારણ કે એક બુઝુર્ગે કીધું છે કે મર્દને પડા, ફર્દને પડા, औरतને પડા, પૂરે માશરેને પડા. મર્દ કરતાં જો औरत ભણેલી ને પડેલી હશે તો એની પૂરી નસલને આબાદ થઈ જશે. એટલે બહેનો આવેલી છે એમને ગુજારીશ કે આપણા બચ્ચાઓને ખાસ દીન અને દુનિયાની તાલીમ આપો. આધી રોટી ખાઈએ, બચ્ચો કો પઢાઈએ. એટલે બચ્ચાઓને દીન અને દુનિયાની તાલીમ આપો એમની માટે આપણા ઇદારાઓ, આપણી સ્કૂલો ખુલ્લી છે. અને અલ્હમ્દુલિલ્લાહ હાજી યુનુસભાઈ જેવા નેક અલ્લાહના મહેબૂબ બંદો આપણી વચ્ચે છે. તો આ બધાને હું અમરેલી મુસ્લિમ જમાત વતી ગુજારિશ કરીશ કે આપના બચ્ચાઓને ખાસ કરીને દીકરીઓને દીન અને દુનિયાની તાલીમથી આરાસ્તા કરવા. અને ખાસ બહેનોની મને સૂચના અને સૂચના સમજો કે ગંભીર નોટિસ સમજો. ખાસ બહેનો જે ઉંમરલાયક છે એ સાંભળજો. આપની દીકરી આજના સમાજનો મોટો પ્રશ્ન છે દીકરીઓનો. જ્યારે દીકરી 13 થી 14 વર્ષની થાય ત્યારે ખાસ બાળકીની ઉપર ધ્યાન આપો. ફક્ત તાલીમ ઉપર નહીં, બાળકી ક્યાં આવે છે, ક્યાં જાય છે. અને આજના સમાજનો સૌથી મોટો દુશ્મન મોબાઈલ. આ મોબાઈલના દુશ્મનથી દીકરીઓને દૂર રાખો. અને આપણી દીકરીઓને ખાસ એનું સ્કૂલે આવવું, એનું જવું, ફક્ત ભણવાનું નહીં પણ દીકરી કોની સાથે આવે છે, કોની સાથે જાય છે, મોબાઈલમાં ક્યાં વાત કરે છે, બને તો ખાસ દીકરીનો દુશ્મન મોબાઈલ. એનાથી આપણી દીકરીઓ દૂર રાખો. આ એક બહુ મોટો શેતાન છે જેને ઘરની અંદર એક મુસીબત ઊભી કરી છે. તો બહેનોને હું ગુજારિશ કરીશ કે આપની બચ્ચી જ્યારે 13 વર્ષની થાય ત્યારથી બચ્ચીની ઉપર એક સાદી અને ખાસ બાદ નજર રાખો કે આપણા બાળકને કોઈ વલગલાવીને કાચી ઉંમરનું હોય તો એને કોઈનો કોઈ દુરુપયોગ ન કરી જાય. આજના સમાજમાં આ બહુ તમામ સમાજ માટે ગંભીર પ્રશ્ન છે મોબાઈલ. આ એક ઘરનો પ્રશ્ન છે. તો બધાને હું ગુજારિશ કરીશ કે આ વસ્તુથી બચ્ચાઓને દૂર રાખો. અને આપ બધા અહીંયા હાજરી આપી મને સાંભળો એ બદલ હું આપ બધાનો આભાર વ્યક્ત હજી આપણા છોકરાઓને મેડલ આપવાના બાકી છે, અત્યારે નહીં આપીએ.
પછી ઇન્શાલ્લાહ સીન અત્યારે કૃતિ ચાલુ કરશું. પેશ કરશે બાલવાટિકાના સ્ટુડન્ટ જેને